નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 5 ઓગસ્ટ 2026ના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અમેરિકામાં 18 વર્ષ જૂનું રાજ ખોલતો ફેડરલ કોર્ટનો મોટો નિર્ણય. શું વર્ષોથી વસતા ભારતીયોની નાગરિકતા રદ થશે કે શું? તેમની ચર્ચા કરીશું. ખોટી માહિતી આપી નાગરિકતા મેળવનાર ભારતીયો સામે કાયદાનો સિક્કો કસાયો છે. ડીનેચરલાઇઝેશન અને જૂના બાયોમેટ્રિક ડેટાના આધારે સરકારે કડક કાર્યવાહી શરૂ કરતા ભારતીય સમુદાયમાં મોટો સસ્પેન્સ અને ભયનો માહોલ સર્જાયો છે. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકન એરપોર્ટ પર અચાનક 300% વધ્યો સકંજો. ફ્લાઇટ પકડતા પહેલા જ ધરપકડની આશંકા કેમ વધી ગઈ છે? વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતીઓ માટે ડોમેસ્ટિક મુસાફરી બની જોખમી. બોર્ડિંગ પાસ સ્કેન થતાં જ આઈસ એજન્ટોની અચાનક એન્ટ્રી અને કસ્ટડીના કિસ્સાઓએ મુસાફરોમાં ભારે ફાળ પાડી છે. આગળ કોનો વારો આવશે અને તે અંગે વધુ સસ્પેન્સ સર્જાયું છે તેમની ચર્ચા કરીશું. આ પછીના આગળના સમાચારોની વાત કરીએ તો વોશિંગ્ટન ડીસીની કોર્ટમાં મોટો કાનૂની વિસ્ફોટ થયો હોય તેવું લાગી રહ્યું છે. ઇમિગ્રેશન ડેટાબેઝથી ચૂંટણી પરિણામો બદલવાનું મોટું ષડયંત્ર કે કાયદાકીય ચકાસણી. સેવ ડેટાબેઝના ગુપ્ત ઉપયોગ પરથી પડદો ઉચકાવવા ડેમોક્રેટિક ફોરવર્ડની 3 સરકારી એજન્સીઓ સામે કાનૂની જંગ સામે આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કાયદેસર નાગરિકતાના મતાધિકાર પર તોળાતું જોખમ અને સરકારી રહસ્ય અંગે સમગ્ર અમેરિકામાં સસ્પેન્સ ઘેરાયું છે. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા ભારતીય, ખાસ કરીને ભારતીય મૂળના અમેરિકન નાગરિકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકામાં ડીનેચરલાઇઝેશન એટલે કે પહેલેથી મળેલી અમેરિકન નાગરિકતા રદ કરવાની કાર્યવાહી ફરી ચર્ચામાં આવી છે. તાજેતરમાં 2 ભારતીય મૂળના લોકો સામે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયેલા કેસોએ સમગ્ર ભારતીય સમુદાયનું પૂરેપૂરું ધ્યાન ખેંચી લીધું હોય તેવું લાગી રહ્યું છે. પ્રથમ કેસ 65 વર્ષીય ઇન્ડિયન અમેરિકન નરેન્દ્રસિંહનો છે. અમેરિકનના જે જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ડેલાવરની જે ફેડરલ કોર્ટમાં તેમની સામે ડીનેચરલાઇઝેશન માટે અરજી દાખલ કરી છે. રેકોર્ડ મુજબ નરેન્દ્ર વર્ષ 1996માં અમેરિકા પહોંચ્યા હતા અને 1 મે 2008ના રોજ તેમણે અમેરિકાની નાગરિકતા તેમણે મેળવી હતી એટલે કે મળી હતી. પરંતુ હવે લગભગ 18 વર્ષ પછી સરકારનો આરોપ એવો છે કે તેમણે અમેરિકામાં પ્રવેશ અને નેચરલાઇઝેશન પ્રક્રિયા દરમિયાન ખોટી માહિતી આપી તેમજ સોગંદનામામાં પણ ભ્રામક વિગતો રજૂ કરી હતી. તેમના સામે કુલ 7 અલગ અલગ આરોપો નોંધવામાં આવ્યા છે. અમેરિકન સરકારનું એવું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી આપીને નાગરિકતા મેળવે અથવા તેના વર્તનથી જરૂરી ગુડ મોરલ કનેક્ટરની શરતોનું ઉલ્લંઘન થાય તો કોર્ટ દ્વારા તેની નાગરિકતા રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે. જો કોર્ટ સરકારની દલીલો સ્વીકારશે તો નરેન્દ્રસિંહની અમેરિકન નાગરિકતા રદ થઈ શકે છે અને ત્યારબાદ તેમને ઇમિગ્રેશન સ્ટેટસ અંગે અલગ કાર્યવાહી થઈ શકે છે. આ સાથે જ બીજો મહત્વનો કેસ ગુરુદેવસિંહ સોહાલનો છે, જેમને ગુરુદેવસિંહ અને બોટાસિંહ સંતુ નામના વ્યક્તિ પરથી પણ ઓળખવામાં આવે છે. દસ્તાવેજો મુજબ તેમની સામે વર્ષ 1994માં અંતિમ ડિપોર્ટેશન ઓર્ડર જાહેર થયો હતો. તેમ છતાં આરોપ છે કે તેમણે અલગ ઓળખ અને નકલી દસ્તાવેજોના આધારે વર્ષ 2005માં અમેરિકાની નાગરિકતા મેળવી લીધી હતી. હવે વર્ષ 2026માં તેમની સામે પણ ડીનેચરલાઇઝેશનની કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 1.5 વર્ષ દરમિયાન આવા અડધા ડઝનથી પણ વધુ ભારતીય મૂળના લોકો સામે સમાન કાર્યવાહી શરૂ થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં મોટા ભાગના લોકો પંજાબ સાથે જોડાયેલા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતો એવું કહે છે કે માનવું છે એમનું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમમાં થયેલા ડીનેચરલાઇઝેશનને કારણે વર્ષો પહેલા થયેલી છેતરપિંડી હવે સરળતાથી પકડાઈ રહી છે. અગાઉ ઘણા લોકોનું અસાયલમ અરજી નામંજૂર થયા પછી તેઓ નામ બદલીને અથવા તો નવી ઓળખ બનાવી ફરી અરજી કરતા હતા. તે સમયે તમામ ફિંગરપ્રિન્ટ અને બાયોમેટ્રિક માહિતી સંપૂર્ણ ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ નહોતી.
જેમના કારણે આવી ગેરનીતિઓ શોધવી મુશ્કેલ હતી. પરંતુ હવે જૂના રેકોર્ડ પણ ડિજિટલ ડેટાબેઝ સાથે જોડાઈ ગયા હોવાથી ફિંગરપ્રિન્ટ મેચિંગ અને ઓળખની ચકાસણી ખૂબ જ ઝડપથી થઈ શકે છે. અમેરિકાના ઇમિગ્રેશન કાયદા મુજબ નેચરલાઇઝેશન માટે અરજી કરતી વખતે અરજદારે પોતાના જે ભૂતકાળના તમામ મહત્વના જે કાનૂની અને ગુનાહિત ઇતિહાસ તેની સાથે જોડાયેલો હોય તે અંગે તેમને સાચી માહિતી આપવી ખૂબ જ ફરજિયાત બનતી હોય છે. જો કોઈ વ્યક્તિ જાણ બૂજીને એટલે કે તેમને ખબર હોય તેમ છતાં મહત્વની માહિતી છુપાવે અથવા તો ખોટી માહિતી આપીને નાગરિકતા મેળવે છે અને તે બાદમાં સાબિત થાય તો સરકાર તેની નાગરિકતા રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી શકે છે. જો કે દરેક કેસમાં અંતિમ નિર્ણય ફેડરલ કોર્ટ દ્વારા પુરાવા અને બંને પક્ષોની દલીલોના આધારે લેવામાં આવે છે. માત્ર કેસ દાખલ થવાથી કોઈ વ્યક્તિ તરત જ પોતાની નાગરિકતા ગુમાવી દેતો નથી. જો કોર્ટ ડીનેચરલાઇઝેશનનો આદેશ આપે તો વ્યક્તિ અમેરિકન નાગરિક તરીકેનો દરજ્જો ગુમાવે છે અને ત્યારબાદ તેના અગાઉના ઇમિગ્રેશન સ્ટેટસ અથવા અન્ય કાનૂની સ્થિતિ અંગે અલગથી નિર્ણય લેવાય છે. કેટલાક કિસ્સાઓમાં ડિપોર્ટેશનની કાર્યવાહી થઈ શકે છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં અન્ય કાનૂની પરિસ્થિતિઓ પણ લાગુ પડી શકે છે. કારણ કે આવા કેસો ફેડરલ કોર્ટમાં લાંબા સમય સુધી ચાલતા હોય છે, તેથી અંતિમ પરિણામ આવવામાં ઘણો બધો સમય લાગી જતો હોય છે. એમ જ કોઈની નાગરિકતા છીનવી લેવી તે હિતાવક નથી. તેથી આવા સમાચાર સામે આવે ત્યારે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા કોર્ટના અંતિમ ચુકાદાની રાહ જોવી જરૂરી છે. જો તમે અમેરિકામાં નેચરલાઇઝેશન માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા અથવા પહેલેથી જ અમેરિકન નાગરિક હો તો ઇમિગ્રેશન સંબંધિત તમામ માહિતી સંપૂર્ણપણે સાચી અને પારદર્શક રીતે રજૂ કરવી અત્યંત જરૂરી બની ગયું છે. કારણ કે વર્ષો પછી પણ ખોટી માહિતી અથવા છેતરપિંડી સાબિત થાય તો કાયદાકીય કાર્યવાહીનો સામનો તમારે કરવો જ પડી શકે છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જો તમે અમેરિકાની અંદર ડોમેસ્ટિક ફ્લાઇટમાં હવે મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો, એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈ રહ્યા છો, તો આ માહિતી તમારા માટે જાણવી અત્યંત જરૂરી બની ગઈ છે. છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી અમેરિકાના એરપોર્ટ પર ઇમિગ્રેશન કાર્યવાહી ઝડપીથી કડક બની રહી હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. NBC ન્યૂઝના અહેવાલો મુજબ આપણે જોઈએ તો છેલ્લા 2 મહિનામાં અમેરિકાના એરપોર્ટ પરથી થતી ધરપકડોમાં લગભગ 300% વધારો નોંધાયો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. માહિતી અનુસાર મે 2025 દરમિયાન એરપોર્ટ પરથી દરરોજ સરેરાશ 10 લોકોની ધરપકડ કરવામાં આવતી હતી, જ્યારે હવે આ આંકડો વધીને રોજના અંદાજે 20 થી 40 લોકો સુધી પહોંચી ગયો હોવાનું પણ કહેવાય રહ્યું છે. સાચું શું છે તેમની આપણે વાત કરીએ અને શું થવાનું છે તેની પણ વાત કરીશું. નિષ્ણાંતોનું માનવું એવું છે કે આઈસમાં નવા એજન્ટોની ભરતી અને ઇમિગ્રેશન અમલીકરણની વધુ કડક બનતા જોઈએ તો આગામી સમયમાં આવી કાર્યવાહી વધુ ને વધુ કડક બની શકે છે. જો કે દરેક કેસ અલગ હોય છે અને તમામ મુસાફરો માટે આ પરિસ્થિતિ લાગુ પણ નથી પડતી, એટલે દરેકે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. હવે સૌથી મોટો તો પ્રશ્ન એ છે કે એરપોર્ટ પરથી ધરપકડ કરવી આઈસ માટે એટલી સરળ કેમ બની રહી છે? સામાન્ય રીતે કોઈ વ્યક્તિને તેના ઘરેથી અથવા તો કાર્યસ્થળેથી પકડવા માટે અધિકારીઓને ઘણા દિવસો સુધી તેમની હિલચાલ પર નજર રાખવી પડે છે, પરંતુ એરપોર્ટ પર મુસાફર પોતાની ફ્લાઇટ પકડવા માટે સુરક્ષા ચેકપોઇન્ટ સુધી પોતે જ પહોંચે છે. જો કોઈ વ્યક્તિના ઇમિગ્રેશન રેકોર્ડમાં ફાઇનલ રિમૂવલ ઓર્ડર, વિઝા ઓવરસ્ટે અથવા અન્ય ગંભીર કાર્યવાહી ચાલી રહી હોય તો તેની ઓળખ સરળતાથી તે થઈ શકે છે. મિત્રો, આગળ જોઈએ તો માહિતી મુજબ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી પાસે આવા લોકોના ડેટા પહેલેથી જ તે ઉપલબ્ધ રાખે છે, એટલે ઉપલબ્ધ હોય છે. જ્યારે કોઈ મુસાફર અમેરિકાની અંદર ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ટિકિટ બુક કરે છે ત્યારે જ તેની વિગતો સુરક્ષા પ્રક્રિયાનો ભાગ તરીકે સિસ્ટમમાં આવે છે. જો વ્યક્તિ પહેલેથી જ કાનૂની કારણોસર ફ્લેગ થયેલી હોય તો સંબંધિત અધિકારીઓ સુધી માહિતી પહોંચી શકે છે. કેટલાક અહેવાલો અનુસાર બોર્ડિંગ પાસ સ્કેન કરતી વખતે એલર્ટ મળ્યા બાદ TSA અધિકારીઓ મુસાફરને અલગ રૂમમાં લઈ જાય છે
અને ત્યારબાદ આઈસના અધિકારીઓ આવીને આગળની કાર્યવાહી શરૂ કરે છે. તાજેતરના અહેવાલોમાં એવી પણ માહિતી સામે આવી છે કે કેટલાક એવા લોકો પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે જેમનો અસાયલમ કેસ હજુ પેન્ડિંગ હતો. કેટલાક લોકો પાસે વર્ક પરમિટ, સોશિયલ સિક્યુરિટી નંબર અને સ્ટેટસ આઈડી હોવા છતાં તેમની સામે જૂની ઇમિગ્રેશન કાર્યવાહી ચાલુ હોવાથી મુશ્કેલીઓ ઊભી થઈ હતી. અહીં મિત્રો સમજવાની વાત તો એ છે કે વર્ક પરમિટ અથવા તો સ્ટેટસ આઈડી હોવાનો અર્થ એ નથી કે તમામ ઇમિગ્રેશન સમસ્યાઓ સમાપ્ત થઈ ગઈ. જો રિમૂવલ પ્રોસિડિંગ અથવા અન્ય કોઈ કાનૂની પ્રક્રિયા ચાલુ હોય તો મુસાફરી દરમિયાન જોખમ વધી શકે છે. આ મુદ્દે ઇમિગ્રેશન કોર્ટની ભૂમિકા પણ ચર્ચામાં છે. અગાઉ કેટલાક જગ્યાએ જોઈએ તો ઇમિગ્રેશન કોર્ટમાં હાજરી આપવા આવેલા લોકોની ધરપકડ થતી હતી, પરંતુ કેટલીક ફેડરલ કોર્ટોએ આવી કાર્યવાહી ઉપર મર્યાદાઓ મૂકી હતી, જ્યારે એરપોર્ટની સ્થિતિ અલગ માનવામાં પણ આવી રહી છે. મિત્રો, શું કામ? તો કે કારણ કે ત્યાં સુરક્ષા અને ઇમિગ્રેશન સંબંધિત કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયા હેઠળ કરવામાં આવે છે. તેથી દરેક કેસમાં કોર્ટ તરત જ દખલ કરે એવું જરૂરી હોતું નથી. મહત્વની વાત તો એ પણ છે કે છેલ્લા કેટલાક મહિનામાં એવા લોકો પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે જેઓ 5 થી 10 વર્ષથી અમેરિકામાં રહેતા હતા અથવા અગાઉ અનેક વખત ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરી ચૂક્યા હતા. એટલે પહેલા ક્યારેય સમસ્યા ન આવી હોય તો પણ હવે ઇમિગ્રેશન અમલીકરણ વધુ કડક બનતા જૂના કેસો ફરી તપાસ હેઠળ પણ આવી શકે છે અને તમે મુશ્કેલીમાં પણ મુકાઈ શકો છો જો ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરશો તો. ગુજરાત સાથે જોડાયેલ એક કિસ્સો પણ ચર્ચામાં આવ્યો હતો. અહેવાલો મુજબ શિકાગો એરપોર્ટ પર ગુજરાતના કલોલના એક યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે તેનો સ્ટુડન્ટ વિઝા સમાપ્ત થઈ ગયો હતો, છતાં તે અમેરિકામાં રહીને નોકરી કરી રહ્યો હતો. ત્યારબાદ તેને આઈસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો અને પરિવાર દ્વારા કાનૂની પ્રયાસો છતાં તેને ઝડપથી મુક્ત કરવાવું સરળ બન્યું નહોતું. આ એક વ્યક્તિગત કેસ છે અને દરેક કેસનું પરિણામ જોઈએ તો અલગ હોય છે. નિષ્ણાતોનું એવું માનવું છે કે જો કોઈ વ્યક્તિ સામે ફાઇનલ રિમૂવલ ઓર્ડર હોય, ઇમિગ્રેશન કોર્ટનો કેસ ચાલુ હોય અથવા વિઝા સ્ટેટસ અંગે કોઈ શંકા હોય તો ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરતા પહેલા અનુભવી ઇમિગ્રેશન વકીલની સલાહ તો લેવી જ રહે છે. સોશિયલ મીડિયા પર ફરતી દરેક માહિતી હોય તે સાચી હોય એવું જરૂરી હોતું જ નથી. તેથી તમારા પોતાના જે કેસની કાનૂની સ્થિતિ હોય તેમને સમજીને જ કોઈ નિર્ણય આગળ લેવો જોઈએ. હાલમાં અમેરિકામાં ઇમિગ્રેશન નિયમોનું અમલીકરણ વધુ ને વધુ કડક બનતું હોવાથી અથવા તો કડક બનતું જોવા મળી રહ્યું છે. આવા સમયમાં સાવચેતી થતા યોગ્ય કાનૂની માર્ગદર્શન જ સૌથી મોટી સુરક્ષા સાબિત થઈ શકે છે. અમેરિકામાં ચૂંટણી પ્રક્રિયા અને ઇમિગ્રેશન ડેટાના ઉપયોગને લઈને એક મહત્વપૂર્ણ કાનૂની વિવાદ સામે આવ્યો છે. વોશિંગ્ટન ડીસીની ફેડરલ કોર્ટમાં દાખલ થયેલા નવા કેસમાં લોકશાહી અને કાનૂની અધિકારો માટે કાર્ય કરતી સંસ્થા ડેમોક્રેસી ફોરવર્ડ અમેરિકાની 3 મોટી સરકારી એજન્સીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCIS, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એટલે કે DOJ ને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. કેસનો મુખ્ય આધાર ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ એટલે કે FOIA છે, જે હેઠળ સરકારી માહિતી મેળવવાનો કાનૂની અધિકાર આપવામાં આવ્યો છે. ડેમોક્રેસી ફોરવર્ડનો આરોપ છે કે USCIS ચૂંટણી પ્રક્રિયામાં ફેડરલ ઇમિગ્રેશન ડેટાબેઝનો ઉપયોગ અંગે માંગવામાં આવેલી મહત્વપૂર્ણ માહિતી અને સરકારી દસ્તાવેજો જાહેર કર્યા જ નથી. સંસ્થાએ જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ માહિતી ઝડપથી ઉપલબ્ધ કરાવવાની માંગ પણ કરી હતી, પરંતુ એજન્સીઓએ તે વિનંતી ફગાવી દીધી હોવાનું કેસમાં જણાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર વિવાદનું કેન્દ્ર છે સેવ ડેટાબેઝ, જેનું સંપૂર્ણ નામ છે સિસ્ટમેટિક એલિયન વેરિફિકેશન ફોર એન્ટાઇલમેન્ટ. મૂળ રૂપે આ સિસ્ટમ સરકારી યોજનાઓ માટે વ્યક્તિની નાગરિકતા અથવા ઇમિગ્રેશન સ્થિતિની ચકાસણી કરવા માટે બનાવવામાં આવી હતી.
પરંતુ હવે આ ડેટાબેઝનો ઉપયોગ કેટલાક રાજ્યમાં મતદાતાઓની પાત્રતા ચકાસવા માટે કરવામાં આવી રહ્યો હોવાના દાવાઓ વચ્ચે આ મુદ્દો જોઈએ તો ચર્ચામાં આવ્યો હોય છે. કેસમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રમ્પ વેન્સ વહીવટી તંત્ર દ્વારા માર્ચ 2025 અને માર્ચ 2026 દરમિયાન બહાર પાડવામાં આવેલા કારોબારી આદેશો હેઠળ ફેડરલ એજન્સીઓને નાગરિકતા સંબંધિત માહિતી રાજ્યો સાથે શેર કરવા અને મતદાર યાદીઓ અપડેટ કરવામાં સહયોગ આપવા સૂચના આપવામાં પણ આવી હતી. સરકારનું એવું કહેવું છે કે તેનો હેતુ ચૂંટણી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાનો છે. જોકે ડેમોક્રેસી ફોરવર્ડ અને અન્ય નાગરિક અધિકારી સંગઠનોનું એવું માનવું છે કે જો આવી પ્રક્રિયા પૂરતી પારદર્શિતા નહીં હોય તો ભૂલથી કાયદેસર અમેરિકન નાગરિકોના નામ પણ મતદાર યાદીમાંથી દૂર થઈ શકે છે. સંસ્થાએ જોઈએ તો FOI હેઠળ અને અનેક ચોક્કસ દસ્તાવેજોની માંગ પણ કરી છે અને તેમાં USCISના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે ચૂંટણી અને મતદાર યાદીઓ અંગે થયેલી આંતરિક સંચાર, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના સિવિલ રાઇટ્સ ડિવિઝન અને USCIS વચ્ચે થયેલી ચર્ચાઓ, વ્હાઇટ હાઉસ અને USCIS વચ્ચે સેવ ડેટાબેઝનો ઉપયોગ સંબંધિત પત્ર વ્યવહાર તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ હેઠળ જોઈએ તો હેધર હની અને ક્રૂડ ઓન્સ સામે થયેલા સંચારનો સમાવેશ તેમાં થઈ રહ્યો છે. આ ઉપરાંત મેલ ઇન અને ગેરહાજર મતપત્રો સંબંધિત ડેટા સેટ અને કરારોની માહિતી પણ માંગવામાં આવી છે. ડેમોક્રેસી ફોરવર્ડના મુખ્ય કાર્યવાહી જોઈએ તો અધિકારી સ્કાય પેરીનીને જણાવ્યું છે કે લોકશાહીમાં જનતાનો વિશ્વાસ માત્ર સરકારના નિવેદનોથી નહીં પરંતુ પારદર્શિતા, જવાબદારી અને પુરાવાઓ પર આધારિત હોય છે. તેમના કહેવા મુજબ લોકોનો અધિકાર છે કે તેઓ જાણી શકે કે ચૂંટણી સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો કેવી રીતે લેવામાં આવ્યા અને ઇમિગ્રેશન ડેટાનો ઉપયોગ કઈ રીતે થયો. આ કેસમાં ડેમોક્રેસી ફોરવર્ડ તરફથી જે એમી વેકરી, ડેનિયલ મેગ્રા, રોનાલ્ડ ફેન અને રોબિન એફ થર્ડ સહિતના કાનૂની ટીમ રજૂઆત તેમણે કરી છે. નોંધનીય વાત તો એ છે કે આ કેસમાં હજુ સુધી કોર્ટ દ્વારા કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો જ નથી. હાલ આ કેસ પ્રારંભિક કાનૂની તબક્કામાં છે અને સંબંધિત સરકારી એજન્સીઓ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરશે. તેથી આ કેસમાં લાવવામાં આવેલ આરોપોને અંતિમ સત્ય તરીકે નહીં પરંતુ કોર્ટમાં રજૂ થયેલા દાવાઓ તરીકે જોવામાં આવે. આવનારા દિવસોમાં કોર્ટ શું નિર્ણય આપે છે અને સરકારને માંગવામાં આવેલી માહિતી જાહેર કરવાનો આદેશ આપવામાં આવે છે કે નહીં તેના પર સમગ્ર અમેરિકનની નજર રહેશે. કારણ કે નિર્ણય ભવિષ્યમાં ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા, ઇમિગ્રેશન ડેટાનો ઉપયોગ અને જાહેર માહિતી મેળવવાના અધિકાર અંગે મહત્વપૂર્ણ અસર કરી શકે છે.